બહારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે? ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે, ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે? એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે અને સંગઠનના લોકો અહીંયા બહારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે. સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં 22 કરોડના બિલો ચૂકવવામાં આવ્યા, વીએમ પટેલ કરીને એજન્સી હતી એને. તો એ બિલો કયા વાઉચરોના આધારે, ક્યાંથી મટીરિયલ નાખ્યું, એની રોયલ્ટી બિલ કાં છે, જીએસટી બિલ કાં છે? કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી. એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે. તો બિલો વગર પેમેન્ટ 22 કરોડનું તમે કઈ રીતના ચૂકવી શકો? આ એ સરકારી અધિકારીનો જવાબ છે. એટલે પોતાની સરકારમાં 60 ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાજ ચાલતું હશે અને કયા નેતાઓના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે. અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું. અને જે પણ